ચેટ જીપીટીની અંદર તમારા ફેસ સાથેના ફોટાસ બનાવો છો, પણ ચેટ જીપીટી તમારા ફોટોસ જે છે ને એને ચેન્જ કરી નાખે છે, તમારું ફેસને ચેન્જ કરી નાખે છે. તો આજના આ વિડીયોની અંદર તમારું એક સેટિંગ લઈને આવ્યો છું, જેની અંદર તમે ચેટ જીપીટીની અંદર જો આ સેટિંગ કરી લેશો તો આજ પછી તમારા જે ફેસ સાથેના જે વિડીયોઝ, ફેસ સાથેના જે ફોટોસ છે ને એ ચેટ જીપીટી જે છે ને એ ચેન્જ નહીં કરે. તમારા ફોટોસને જે છે ને એ ચેટ જીપીટી ચેન્જ નહીં કરે. તો એની પહેલાં તમારે કરવાનું છે શું, સિમ્પલ જે છે ને એ તમને એક પ્રોમ્પ્ટ આપવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો, તમને પ્રોમ્પ્ટ બતાવી દઉં છું. ચેટ જીપીટીનો એક જે છે ને ગુપ્ત પ્રોમ્પ્ટ છે. આ પ્રોમ્પ્ટ તમારે ચેટ જીપીટીની અંદર અપલોડ કરવાનો છે. જેવો તમે આ પ્રોમ્પ્ટ ચેટ જીપીટીની અંદર અપલોડ કરી લેશો તો એ પછી તમે જેટલા પણ ફોટોઝ જે છે ને ચેટ જીપીટીથી ક્રિએટ કરાવશો તો એની અંદર તમારું જે ફેસ છે ને એ ચેન્જ નહીં કરે ચેટ જીપીટી. તો એ કઈ રીતે કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આખું તમને પ્રોસેસ શીખવાડું છું. સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો એટલે તમને બધી જ વસ્તુ ખબર પડી જશે ચેટ જીપીટીની અંદર. તો આ પ્રોમ્પ્ટ તમને મારા ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં જઈ અને કોપી કરી લેજો. તો સૌથી પહેલાં હું શું કરું છું, આખા પ્રોમ્પ્ટને કોપી કરી લઉં છું. તમે જોઈ શકો છો આખો પ્રોમ્પ્ટ મેં અહીંયા પર કોપી કરી લીધો. કોપી કરી લીધા પછી આપણે શું કરવાનું છે, વાપીસ આપણે ચેટ જીપીટીની અંદર આવી જવાનું છે. ચેટ જીપીટીની અંદર આવ્યા પછી આપણે જે તમને ટોપની અંદર જે છે ને એરો 3 ડોટ બતાવે છે ને ત્યાં ક્લિક કરવાનું છે. બોટમની અંદર તમને જો પ્રોફાઇલનો આઇકન બતાતો હશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને મિત્રો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે પર્સનલાઇઝેશનનો. જો તમને હું બતાવી દઉં છું, એક ઓપ્શન તમને જોવા મળશે પર્સનલાઇઝેશનનો. ફર્સ્ટ ઓપ્શન છે ને પર્સનલાઇઝેશનનો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. આની અંદર તમને લાસ્ટ ઓપ્શન કસ્ટમ ઇન્સ્ટ્રક્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને એટલે આપણે જે પ્રોમ્પ્ટ કોપી કર્યો હતો એ પ્રોમ્પ્ટને સિમ્પલ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. જો મારો પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ થઈ ગયો છે. આ પ્રોમ્પ્ટ પેસ્ટ થઈ ગયા પછી શું કરવાનું છે મિત્રો, તો જો તમને ટોપની અંદર જે આઇકન મળતો હશે ડનનો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે પ્રોમ્પ્ટ છે ને એ ચેટ જીપીટીની અંદર સેટ થઈ જશે. એ સેટ થઈ ગયા પછી તમે જેટલા પણ ફોટોસ ચેટ જીપીટીથી ક્રિએટ કરાવશો બધા જ ફોટોસ તમારા એક્યુરેટ ફેસ સાથે એ જે છે ને એ ક્રિએટ કરે છે. અને તમારું ફેસ જે છે ને એ ચેટ જીપીટી જે છે ને એ ચેન્જ નહીં કરે. જો આ રીતે તમે આ પ્રોમ્પ્ટ એકવાર જે છે ને ચેટ જીપીટીની અંદર અપલોડ કરી દેશો તો મિત્રો તો આ વસ્તુ તમારે કરવાની છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને આખો પ્રોમ્પ્ટ મળી જશે, કોપી કરો અને મેં જેમ તમને બતાવ્યું ને એ રીતે તમે ચેટ જીપીટીની અંદર જઈ અને પેસ્ટ કરી દેશો તો તમારું કામ થઈ જશે મિત્રો. અને તમારા જે ફોટો છે ને એક્યુરેટ રિઝલ્ટ સાથે ચેટ જીપીટી આપણને ક્રિએટ કરીને આપશે મિત્રો. તો ચાલો એક લાઈવ ડેમો પણ તમને બતાવી દઉં. ભાઈ હવે જે છે આપણું ચેટ જીપીટી છે એ આપણું જે પ્રોપર જે છે એ ફેસ સાથે આપણો ફોટોસ બનાવે છે કે નથી બનાવતું, ચાલો એ પણ તમને હું લાઈવ ડેમો સાથે બતાવી દઉં મિત્રો. હવે હું શું કરું છું મિત્રો, સૌથી પહેલાં મારો ફોટાવાળો એક ફોટો જે છે ને એ ચેટ જીપીટીને આપું છું. જોઈએ આપણે એ કેટલું એક્યુરેટ રિઝલ્ટ સાથે આપણને ક્રિએટ કરીને આપે છે મિત્રો. તો જો મિત્રો ચેટ જીપીટીની અંદર મેં મારી ઇમેજ અપલોડ કરી દીધી છે. હવે ચેટ જીપીટીને આપણે સિમ્પલ ગુજરાતીની અંદર સમજાવીએ કે મારે જેને કેવું છે ને સિમ્પલ ગુજરાતીની અંદર લખી દઉં છું. આપણે જોઈએ કે ભાઈ આપણો જે ફેસવાળો ફોટો છે એ આપણે રીક્રિએટ કરાવી છે ચેટ જીપીટીથી. તો એનો જે ફેસ છે ને મારું ચેન્જ કરે છે કે નથી કરતું એ તમે લાઈવ જુઓ. સૌથી પહેલાં હું તમને લખી દઉં છું. ભાઈ હું સિમ્પલ એક પ્રોમ્પ્ટ લખી નાખું છું મિત્રો. જો મિત્રો મેં પ્રોમ્પ્ટ સિમ્પલ ગુજરાતીમાં લખી દીધો છે. હવે પ્રોમ્પ્ટ શું લખ્યો છે તમે અહીંયા પર વાંચી શકો છો. બાકી જે છે ને એ સિમ્પલ અહીંયા હું ડન પર ક્લિક કરી દઉં છું તો ચેટ જીપીટીની અંદર આપણી ઇમેજ બનવાની ચાલુ થઈ ગઈ છે. હવે જોઈએ કે ભાઈ આપણું એક્યુરેટ રિઝલ્ટ, કેટલું એક્યુરેટ રિઝલ્ટ આપણે ચેટ જીપીટીની અંદર પ્રોમ્પ્ટ નાખ્યા પછી કેટલું એક્યુરેટ રિઝલ્ટ આપણને ચેટ જીપીટી આપે છે એ લાઈવ ડેમો સાથે તમને બતાવું છું. જોતા રહેજો વિડીયો પૂરો મિત્રો. સો ભાઈ માઇન્ડ બ્લોઈંગ આપ દેખ શકો મિત્રો ભાઈ જેવું મેં એને કીધું તો ને એક્યુરેટ રિઝલ્ટ સાથે એણે કરીને આપ્યું છે. ભાઈ ફેસમાં 1% પણ એણે ચેન્જ નથી કર્યો. જેવું મેં ફેસ આપ્યું હતું એવું એક્યુરેટ ફેસ સાથે એણે મને ઇમેજ બનાવીને આપી દીધી છે. તો તમે જોઈ શકો છો ભાઈ પ્રોમ્પ્ટ અપલોડ કર્યા પછી આપણું રિઝલ્ટ જે છે ને એ મસ્ત મજાનું ચેટ જીપીટી આપણને ક્રિએટ કરીને આપ્યું છે. તો જો તમારા પણ ફેસ જે છે એ ચેટ જીપીટી જે છે એ અલગ બનાવી દેતું હોય અથવા ડિફરન્ટ કરીને આપતું હોય તો આ પ્રોમ્પ્ટ એકવાર જે છે મેં સેટિંગ કર્યું એ સેટિંગ તમે કરી લેજો, પ્રોમ્પ્ટ અપલોડ કરી દેજો, પછી તમે જે છે ને એ ચેન્જ કરજો તો તમને પણ આવું રિઝલ્ટ મસ્ત મજાનું ચેટ જીપીટીની અંદર મળવાનું ચાલુ થઈ જાય છે મિત્રો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ રીતે આખું જે છે ને એ કરવાનું છે, આખી સેટિંગ કઈ રીતે કરવાનું, બધી જ વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું. બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ છે આખું સેટિંગ કઈ રીતે કરવાનું. તમે પણ આ સેટિંગ એકવાર મસ્ત મજાનું કરી લો. એ કર્યા પછી તમારા પણ ફેસ સાથેના પ્રોપર ફોટોસ ક્રિએટ કરવાનું ચેટ જીપીટી ચાલુ કરી દેશે મિત્રો. આઈ હોપ કે તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે. અને આવા જ મસ્ત મજાના એઆઈ રિલેટેડ વિડીયોઝ જોવા માટે મારી ચેનલ ડિઝાઇન વિથ ભાર્ગવને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો મિત્રો. ચાલો મળીએ હવે મસ્ત મજાના નવા એઆઈ વિડીયોઝની અંદર.